લે આવો ને સરપંચ. એ આવું નથી. અત્યારમાં મને કિરણે કીધું કે રેખલીની છોડી અને તમારી છોડીને લઈ અને કેસે જંગલમાં ગયા છે. એ સરપંચ આ વાત ખોટી છે. એ કોઈ દી ન હોય. એ મારી છોડી તો ઈ ઘીરે રહી. ઘીરે હોય તો જોવો જોવો બહુ મોટી મોટી કરો હો. કિરણની વાત કોઈ દી ખોટી ન હોય. જોવો ખાયો ખા નકર મારા જેવો કોઈ ભૂંડો નથી. મારે બેટે આયે જઈને મારી છોડીને લઈને વહી જાય. ક્યારેક તળાવમાં લઈને વહી જાય, ક્યારેક જંગલમાં લઈને વહી જાય. આ છોડીએ તો ભારે કરી છે. આ રેખલી કાંઈ કહેતી નથી. એ સરપંચ હાસુકાત ના છોડી નથી. નથી ને એ નો હોય. હવે જાઓ ખાયો ખા અને ગોતીને લાવજો નક મારા જેવો કોઈ ભૂંડો નથી. એ ભૂંડો ન હોય શું મને લાગે છે તમારી છોડી જ મારી છોડીને લઈને જઈ હોય. હવે તમારી છોડી મારી છોડીને લઈને જાય છે. જાઓ અને ગોતીને લાવજો. આખા ગામમાં તમારો ઉપાડો વધી ગયો. એ ઉપાડો તો તમારો વધી ગયો. સાત સરપંચ છો ને એટલે કઈ કહેતી ના. હમણે ખબર કોણ લઈને જુસે. હું અત્યારે જ લઈને આવું ને ગમે આવું ગોતીને આવું. હાથે ગોતીને લઈને આવજો નક હાંજે વારો છે તમારો. રૂપારી, એ રૂપારી, આમ તો જો આ છોડીનું મારે શું કરવું. એ ઈનો બાપો શું કરશે. આ વાત સાંભળશે તો મારો વારો સડાવશે. ખિસ્સામાં માનો જ હાથ હોય. મને જ બધી ખબર હોય. અરર આ છોડી કેવી પાકી. હવે મારે આ પાણી બધે ભર્યા છે ને જાવું કેમ ગોતવા. આ છોડી મને નક્કી કાંઈક કરાવશે તારું ધોરું. કેટલી ગાય કરો ને કે હાથમાં આવે ને તો મારી મારીને પાથરા પાડી દઉં. એ સોમલી, તારમાં ઈનો બાપો મને કેવું આવીને કહીજો. આ મારી છોડીનો હાથ હોય ને તો મારી છોડીનો વારો, અને જો નાનજીડાની છોડીનો હાથ હોય ને તો એનો પહેલો વારો છે. ના હશે શ્યાં. અરે બાપ રે, આ તો મારી બેટી એકલી આયા ઊભી છે. આ મારી છોડી જ નહીં ગુડાણી હોય ને એવી. આવા દે એની માને. આ સુમલી મારી માં કેરે આવશે. 5 મિનિટનું કઈને ગઈ ને કલાક થવા આવી. જો મને કોક ભરી જશે તો માર બાન કરી છે તો મારી ભાખરી ખાઈ નાખશે. બીક એવી લાગે મને તો. આ છોડી, આ તો આ શું કરેસ? કાકા કાને હું બા હંગવા આવી હતી હું. પણ હંગવા તો બાથરૂમ ઘરે છે. આ શું બોલ? મિયા હાસુ બોલ કા હોજે? આ હું લેવાય કે હાસુ બોલ કોણ આવી રહ્યું છે અને કોણ આવ્યું આયા? હાસુ બોલ. એ બા હું હંગવા આવી હતી. એ મિયાવ મિયાવ શું કરેસ? આયા મીંદડિયું છે તે મિયાવ મિયાવ કરેસ? હાસુ બોલ. હાસુ બોલ. હાસુ નહીં તું આમ બોલ. તે મારું નાક કપાયું ગામમાં. મને એમ થાય તને ગળકે દબીને મારી નાખું. હાસુ બોલ. આઈના મારી નાખીને ખાસુ બોલી જા. માર ઘરે નખ લઈ જાવી તને હવે. બા મારે કાઈ લપરું નથી. સુમીને લપરું હે. સુમલીને લફરું હે? તો તું શું લેવા આઈને આરે આવી? ઈ લફરારી હોય તો? અને લફરું કોણ આ છે? પેલા બોલ તો. સુમલીને લફરું કોણ આ છે? હે? કહું છું મામા. શું કીધું? મમ્મા ભાઈ આરે? અરે એ મોઢામાંથી તો ફટાઈ તો ખરું ને. હા તો બધું માલપા ઘોસવાણી હું. શું કરવું મારે હવે? મામુશા એ આમ છે. હાલ તો મારે આ મારો ભાઈ તે બોલ આયા ઠેઠ લફરું કર્યું. મારે શું કરવું? આ મહિના બાપાને ખબર પડશે. પણ તારે તો મને કહેવાય ને કે બા મામાને લફરું હે એમ મને નો વાત કરી તે. એ બા મને બીક લાગતી હતી ને એટલે મેં વાત ન કરી. અરર એ ઠેઠાના ગચ્ચે આ ટોસાણો ઓલીને મળવા. હાલા મને દેખાશે છે. યો મગના તને કોઈ ભાયરો તો નતો ને ગામમાં? એ ના દેરી એ હારું તને કોઈ એનો ભાયરો હોય. બાપુ નહીં એ પર એ મગના મને તો લેતો જાય રે. હવે હું શું કરીશ? કારેલી હારું ને. એ મોય તને શરમ ન થાતી શું હારું છે? આ હવાર હારના પોરમામાં છોડીને લઈને આયા આવી આવા ધંધા કરે. યો હું કાઈ નહીં એવા ધંધા કરતી. એ તો રૂપારી કે મારે હંગવા જાવું હે. એટલે હંગવા આવ્યો છું બે. એટલે મને બધે ખબર છે. હા શું બોલ નકર પાથરા પાડ દો તારા. ના રે રેખલી મન મારતી ને. એ તો હું એક છોકરાને મળવા આવી હતી. હે શું કીધું? છોકરાને મળવા આવી હતી હું. કેટલું ખોટું બોલેસ? તને ખોટું બોલતા તારા મોઢામાં કાંટા ન લાગતા હે?
ના ના રેખી હું ખોટું ન બોલતી ઈ છોકરો હે ને મુંબઈનો હતો અને હું એને મળવા આવી હતી હું બહુ પ્રેમ કરું ને એટલે એ તું ભગવાનનો ડર રાખ એ પ્રેમ તો ભગવાને કરે પણ તારા જેવું ખોટું નહીં બોલતા હોય આ રૂપાઈએ બધું મને કહી દીધું કાણા તું માર ભયા તો ને ના 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 તમારા ભાઈ નતા એ છોડી ખોટું બોલવામાં માફ રાખ અતારમાં ડગરી સચકેલી છે તને માર ભયા રે શરમ ન થાય તને પ્રેમ કરતા હે તને ગામમાં બીજો કોઈ છોકરો ના થયો મન માતાને હા ઈ તમારા ભાઈ હતો પણ તમને હું વાંધો હે મારા હું ખામી હે તમારા ભાઈ માર લગ્ન કરાવી દો ને એ છોડી એ કાજ મારાના પેટની થા એ તને તો ધોરા ધર્મે ને સોતી આમ ઘીરે મરા તારા બાપને કેવું છે મારે હાલ એ પણ તમે તો આપણા ગામના છો આપણે ગામના બધા હારું ને હું તમારા ભાઈ ઘીરે જ આવી એ માર તને સોતી આવી લફડાયું મારને સોતાયું એ તું તો કાલ હવાર માર ભાઈ પડતો મૂકીને બીજા વજામાં ઘીરે હાલીને કીધું મેં તાર બાપા આગળ એ પણ માની જાવ ને મારા બાપા મને બહુ અદવટ છે માની જાવ ને તારો બાપુ આતાના પોરમાં મને આવીને કહીજો હે ને ઈ માર જરાને પોહાતું અને તને તો હું ઘીરે જઈને જોઈ લઈશ આમ બેઠી થા માર થાતું તારા બાપને આ બધું કેવું છે આમ બેઠી થા આમ જલ્દી આતાના પોરમાં જા કેવા ચાલુ કર્યા છે લે આ મારા બાપાનો ફોન મારા બાપાને ફોન કરું તું જો છોડીને પૂજવા તો શું પણ તારા હારે રમાય ન દો અને વરત અને તું રહીશો એ હું તો લઈ દઈશ તમાર થોડી હાય આ માજી જાણે ન કર હમણે હું સપલે તને ધોકાઈ નાખવાની છું અંગ્રેજી થાતો મારી બેટાની પણ કેવી છે પણ શું લેવા મારે કેસે શું લેવા માર આમ સાના મારા રહેતા થાવ ને શ્રીમતમાં ખાવાનું ખૂટી છે એ ગાંડી એ ઈમાં ખોટું નો લગાડવાનું હોય એ ઓલી બેચારી ગાંડી હતી ને એટલે ઇન્કર થયો એ નકર તો તાર બાજુ જ થાઉં એ સોડી ગાંડી હતી પણ સોડીની માં રેખલી થોડી ગાંડી હતી કાઢી જ મૂકે છે તે કોકની સોડીઓના બાવડા પકડીને ભાગે છે બાપા દેખાડો કરો ને ઓ જોવા મારી સોડી પાસેથી કાઈ શીખો એ છોકરા હોય ને તે દેખાડો ન કરે હાલો નકર શ્રીમતમાં ખાવાનું ખૂટી રીશે એ નો દેકારો કરતી હો હાલ્યામ અને હાફરો પાછા એ ગીસામાં એક બે જાંબુ લઈ લીધો એટલે મારે માર છોડીને બીજા ટકાએ હાલે મીઠાઈ ખાવા એ કેવી તારો જીવ હે કાઈક શાક શાંતિ રખાય હાલ્યામ એ બટા તારા બાપા નો સરી કરે ને તો કાઈ નહીં આપણે બે થોડા જાંબુ લેતી આવશું હો એટલે આપણે બેને ખાવાનું હાલે હાલ બટા કયો કા થોડી શા વાઈ ગઈ હશે હાલે ઉતાવળ ક્યારું ની કરતી હતી ખાવું કરે હે નતું આય ઊભી રહે તો અલે ઊભી રે ના ઊભી તું રે મારે તારું કામ છે એ તારી છોડીને છે ને તું ઘરમાં રાખજે બજારે આમ કાઢી નો મુક્તિ નકર તારી છોડીને પાથરા પાડી દઈશું એટલે મારી છોડી આઈ જાય એ હા રખડે છે આખા ગામમાં ઢઢેરા ટીપે છે અને કહી દીજે મારી છોડીને હાથ નો અડાડે નકર હું એને ધોઈ નાખી સપલે એ મારી સોડી તો થોડી ગાંડી છે પણ તને ન ખબર પડે સુમલી ઈના જેવી તું ભલા માની થાસતે કેસે મારી છોડી ગાંડી છે એ મારી માં તું શા ગાંડી છો તું તો હાજી છો ને એ સંભાળીને ઘીરે રખાય આંટા હે ને એ હા જા ગોત્યા હવે ભઢેરા ટીપતી કોક છે એ બટા આમ તો આવું ના ઉડ્યું કોઈ દિન નો સુધે તું માં દીકરી દે એ સરપંચ મારી આમથાન છોકરાને લામ પણ સેમ જ જોરદાર કર્યું આવડાય ને કર્યું ને લોટકા જેવા છે દાદા કાવડિયા વાળા એ પણ મેં તો જાંબુ એકલા કાઢા ઉગાલો એ તમે ગઈડા આખા હાલત લે આટલો એ હું હાલત લઈએ હાલો પૂછો હાલો તમારે હાલે હાલો એ છોડી એ તું ગાંડી છો એમે ગાંડા નથી એમે વરત નથી રહેતા એમે તો શ્રીમતમાં જમવા જતા જમવા તમે હાલત નથી લે એ ના એ મોટો હાલત લઈ જો તો તમને આવું નહીં ચાલે આંડા લીચો આંડા સગના આ તને કીધું તને તું વાંટો હો ને એટલે હે છોડી તું મને વાંઢો કેસ એ તું આડો તો એ તો રાઈલ એ તું અને હું આપણે બે ગોલ મને હાલત લઈ એ તને આવલી મોટી હાવ જલી જાય અને મને આવલો કમ તો હલાજો જલી જાય હેલ આમ ગાંડી વઈ જાન મંજો દાઈ છડીને તું હમણે એક નાખીશ એ સગના તું એના જેવો શ્યા થા ઈની આટા નથી તારે તો આટા છે ને હાલ હવે હાલ ખાતું જાજુ ખડી હવે આરામ કરી નથી લેવા વાલા હવે વઈ જાને
છોડી જાય પણ મારી ભૂંડી. એક ધારો સરપો સાહેબ રખડ્યો પણ મને ઘર ઘરનો ન કર્યો. મારા હાલત નથી લેતું ને હવે તો આખા દાંતને નો ડલું ત્યાં હંટવ હા આ યાર ને ઠસકોલા જેવું છે આમાં ગલી જાઉં એ રાજુ બટા એ સોડી આલી સોડી ના સોડી ભારી થી શાય નથી આ સોડી શાય છે શા ભાઈ કે જઈ છે લે બટા હું તને ગોતી થાકી રહી આમ હંતા જવાય કોઈ દી પણ બા મારા હાલે કોઈ હાલત જ નથી લેતું ડોલ માના એ બટા તાર વરત રેવા હે ને હા હાય મારી દીકરી આ હું તને વરત રેવા દઈશ હાલ ઘરે હાલ હાટું કાને હાય મારી દીકરી તું વરત રીજે હું નોંગલા દાદા પાસેથી 200 રૂપિયા લઈ આવીશ એ હાલો બા આજ મારે ફૂટબોલ જવાનું છે એટલે મારી દીકરીને અસલ મજાનો વર જડે અને હે ગોરમાં આ મારી છોડીના બધા સપના પૂરા કરજો માં અને મારી દીકરીને મનગમતો વર દીજો હાલ બટા એ બા એ માલા જેવો ઢોલો ઢોલો હલાજો જશે ને એ હા બટા તારા જેવો ધોરો ધોરો વરાજો જડશે તને હાલ મારી દીકરી બહાર તો મારા મામા બેઠા હે ઉલટી કરવા કેમ જાઉં હું કરું જાવું તો પડશે ને એ ભાણીબા એ શું છું તમને? કાઈ નહીં મામા એ તો પેટમાં દુખતું એટલે નિકી કઈક કાને લાય રેખલીને ફોન કરું. એ બા મને વાત તો કરો તો મને કઈ ખબર પડે હું ને મને તો આમ થાય છે પણ આમ સાની માની બંને ન મરી જાય આમ થાતું હોય તો રેખલી હજી નું આવી. એ હે મુખી આ વાત હાસી હે એ હા આ વાત કોઈ કોહાના હાસી છે. હવે આનું શું કરવું? એ મુખી એ હું તો કહું છું એને માને ફોન કરો તમારી બોન ને હા એ હાસુ ઈને જ ફોન કરું. આમ તો જો કેવી મારા માથે વિપત્તિ પાડે હે. 1 મહિનો અહીંયા હાસવીતા આવું કરીને બેઠી. એ હાલો એ કિરણ બોન એ તું કાયો કા આયા આય. એ ના ના એવું કાંઈ નથી તું અહીંયા આય પછી વાત કરી તને. એ હો આવે છે અહીંયા કણે. એ રેખલી હવે તો હટ કિરણ આવે તો સારું બને તો લબુ ટબુ થાય. આ મારી બોન આવી લે. એ પહેલા એ મને તો તારો ફોન આવ્યો ને તા તો મને લબુ ટબુ થાવા માંડ્યું. એ હાસલ્યા હારું તું એમ કેમ બેઠો તને કાઈ વાંધો નથી. એ મને કાંઈ વાંધો નથી પણ વાંધો ભાણીબાને છે. શું કીધું? હા તું માંદી થઈ જઈ છે? એ ઉલટિયું કરે છે ઉલટિયું. એ સુમલી એ બારી તો દોસા બા તમે આયા બા એ બોલ પહેલા આવે. આમ જો ભાણી તું મારા માથા માથે હાથ મૂકીને હમ ખા. આ તારું પાપ કોનું છે પેટમાં? મામા એવું કાઈ નથી હું તો હારી છું જો જરાય હારી નથી તો ખા મારા હમ કે મામાના હમ. આ મેં કાંઈ કર્યું નથી કાળું કામ. અલી કાઈ બેને શું હે કરતી આ બધું શું છે તમને બધાને ખબર પડી જ જશે તો એ બા મામા આ શું બોલ ભાણીબા કહું છું તું શું બોલ. આમ જો એ મેં તને મહિનો મારા ઘરે રાખી. એ આ ખબર ગામને પડશે ને એ તો મારે હાલ એવું નહીં રે. એના છોકરા બે તો વાંટા ફરે હે. બોલ મોઢા માંથી બોલ. બાબા કહું હું પ્રેગ્નન્ટ છું શું કીધું? એ લાઈ પહેલા રાખી લાઈ તો એ રેવા દે. કેમ કરતો? તને મે આખી હાજવાઈ મોકલી દી. મેં તને હંસો આખા બોકલાવી દી. એ મારા ભાઈનું તે તો નાક કપાયું. એ મારા ભાઈને જાકે હાલે એવું તે નો રહેવા દીધું. રેવા દે બોન રેવા દે. હવે આનો મારે છુટકારો નહીં થાય. આનો કાંઈક રેખલી ઉકેલ કર. અરે તો આનામાંથી બચી. એ પણ
એ પહેલા હું એના બાપાને જઈને શું અહીંયા મોઢું દેખાડી કે તારી છોડી આવા કામા કર્યા છે. તારું હાસું છે રેખલી કઈક બોલને હવે તો અમે મૂંઝાઈ ગયા. એ હે સરપંચ અને જીનારે લફરું છે એને દઈ દીધી હોય તો નકર આમાં બીજું કાંઈ થાય એવું નથી. હે આ બોલ. હિંમત કરી પહેલા. એ તો તારું આશી વાત છે બોન. બોલ કયો કાળા મોઢાળો હતો એને અહીંયા બોલાવી અને અહીંયા તને ફૂલાર કરીને ગુડી દે. એ આમ જો અત્યારે તું આને લઈ જા અને એમે કાંઈક વાત લઈને અને કાંઈક નિર્ણય આનો કરી દઈશું તને. એ ના ના એ મારે નથી લઈ જાવી. એને આઈને પહેલા ગુડી દે. એ અહીંયા લઈ જાવ તો આ તારું નાક કપાયું મારું કપાવે. એ બા એ તું તારી શું થા? એ બાનું મોઢું પહેલા દેખાડે ઉડા રહેવા દીધું તે તો. ભાણીબા હવે તમે ખોટા પડારા કરો માં. આમ જો રેખલી એ એને અહીંયા જ બોલાવી. એ કોણ હતું ભાણીબા એમને કહેતો એને બોલાવી અહીંયા. આ બોલ ને મોઢામાંથી બોલ. એ હું આવડી મોટી થઈને વઈ જાય ને તોય મારા પહેલા ને પૂછ ગામમાં એ શાય આવું કામ નથી કર્યું અને તને 1 મહિનો મોકલીને તા મારા ભાઈનું નાક કપાયું તે તો. એ હા મારી માં આ પાઘડિયો અમથિયું માથે ન હોય તારા જેયો હોય ને તો બાપની પાઘડિયો હેઠી પડવે. એ દીકરી તો લક્ષ્મીનો અવતાર છે. એ બાપનું મોટું ઉજરું કુળ કહેવાય અને તને શરમે ન આવી હે. બોલો ભાણીબા કોણ હતું? ઈ નબળાને અહીંયા બોલાવો એટલે અમારે તમને અહીંયા ગુડી દેવા છે. એ બોલ ને એ પહેલા મને તને કહે અને ફરી એ રહેવા દે બોન. આવે અભાગનીને મારીને પાપના પોટલા બાંધમાં. એ મામા મગનો હતો. એ મગનો દિન રાત અહીંયા હમસી ખૂનનારો. મેં કીધું એને દીકરા જેવો માનતો એને આ કાળા કામ કર્યા છે. આ મામા ઈ મગનો હતો. મગનારે માં લફરું હે. મગનાનો તો નંબર અહીં નથી મળ્યો પણ સગનાને કરું એટલે ઈ લઈને ઈને આવશે. હા એ સગના નાનજી દાદા બોલું છું. બોલો નાનજી દાદા. આમ જો ઓલો તારો ભાઈબંધ મગનો રહ્યો ને એને લઈને અહીંયા કયો કા ગુડાવવે. શું છે વળી? એ કાંઈ નથી. તું કાંઈ મારા હમ પ્રશ્ન પૂછમાં જે કવિ કરે અહીંયા આવો ગાયો કા. હું તો નાનજી દાદા આવવાનો પણ મગનાન કાઢું મારે આ મારા બાપા આ બેઠા છે બાર. એ કાંઈ વાંધો નહીં તો એને મોકલ પણ કયો કા મોકલ. અહીંયા રહેવાતું નથી મારેથી. એ મારામાં સગનાનો ફોન આવ્યો તો કે નાનજી મુઠીને ઘીરે તારે જવાનું છે. એ નક્કી એના બાપુ મારું માગું લઈને જ્યાં હોય. अब डरने की क्या बात है, ऊपर वाला अपने साथ है. ये लाઈ જાવ કાયકા. હમણે મગનો આવશે તાઈનો વારો છે રેખલી. આજ તો બેગ જરા પૂંખું હશે. એ બોલો બોલો મુખી. એ આ નાના માણાનું શું કામ પડ્યું? એ સગનાના બાપુ ક્યાં હે મુખી? એ પહેલા એ હું તો કહું છું આને વધામણા કર પેલા. હમણે તને સગનાનો બાપો દેખાડવા બાપા. ઠોક પહેલા ઠોક બેકનો. નમાલા આયા મારા કિરેતનો રાત દી હમસી ગુંતીન મારી ભાણી હારે તે કાળા કામ કર્યા. ઉભો માર ઉભો માર. એ સરપંચ હવે રહેવાય દો ને. એ જે હોય થાવા નતું ઈ થઈ ગયો. હવે શું એકાદન કાઈ કરશો ને તો આ મરશે ને કા આ મરશે. શું હવે કરવું આપણે તો? એ તારી વાત હાસી છે. હવે પેટ ફૂટ્યું પાટાશા બાંધશું. આમ જો મગના મારી વાત કાન ખોલીને સાંભળે લે. તારે મારી ભાણી હારે છે ને ફૂલાર કરવાના છે. કાળિયા તને મારી હું ભાણી દવાઈ નહીં પણ આ તો તારેથી આ ભૂલ થઈ જાય ને ભાણી હારે એટલે કાલ તને ફૂલાર કરી દઉં છું. પણ મારી ભાણીને જો જરાય દુખી કરીને તો મારા જેવો કોઈ ભૂંડો નથી સાંભળી લીજે. કાળ મુખા કહું છું હાલતો થા અને ખબરે તૈયાર લે પાછો લબલબિયા કરે મારો દીકરો. એ પહેલા મેં અહીંયા આવવા દીધી 1 મહિનો ને ઈ જ મારી ભૂલ. ભૂલ તારી નહીં બોન, ભૂલ મારી. મારી એક ભૂલના કારણે આ તારી છોડી પ્રેગ્નેન્ટ થઈ છે. હું એને 1 મહિનો હાચવી ન શક્યો બોન. એ પહેલા એ ભૂલ તારી નથી ને મારી નથી. એ ભૂલ છે આ ભગવાનની. બા મામા ભૂલ તમારી બેની નથી, ભૂલ તમારી છે. એ હવે જે થયું બોન આના રોદડે રે હવે નહીં આપણે કાંઈ વળે. તું થોડુંક સિરાવી લે બોન, સિરાવી લે. હાલો ભાણીબા તમે ઘરમાં મરો. એ બા મારે તો અથાણું ખાવું છે. હવે અથાણાના એ ખાઈ લે અથાણું. તે અમને અથાણું ખાઈ એવા રહેવા દીધા છે. એ હવે મર સાની માની આમ ઘરમાં.
અમને શેકેલ ગોટલો ખાવાનું મન નથી ના ને હાલ પહેલા હાલ. કોણ તે જોયું ને તે આ નજર કર તું એટલે હું તને બીજા બાઈ નથી નીકળવા દેતી મને બધે ખબર છે કે ખૂન ક્યારે ફૂટી નીકળે તો મને મારો હું નાખે મને મારો હો આ તે જોયું ને અત્યારે શું થયું ઈ? હવે હા ભાઈ ઘરની બહાર તો ઠીક પણ તને આમ નામ ઘર બારી નો નીકળવા દઉં એ હા પણ નો નીકળવા દેતા આ તો એવું જ થાય બધી સોડિયું બિસાડીને પછી તકલીફ પડે એકાદું આવું નીકળે ને એટલે સોડિયું માથે માતાને ભરોસા ઉઠી જાય પણ ભરોસા તમે સારી રીતે કામ કરો ને તો બધાને ભરોસા તમે ન થાય હલામ ગીરે હવે પોબારી તીમાં હવે તો અમાર ગામમાં બસાર્યું કોઈ સોડિયું છાય નહીં જવા ચડે આ એકે આવું કર્યું ને એટલે આ સુધર્યું જાતી હોય પેલા આવા ધંધા ન કરતી હોય તો આ બીજું સોડિયું ને સજા ન મળે